અરવિંદભાઈ કેજરીવાલા છેતરભાઈ વસાવાના ઘરે પહોંચી ચૂક્યા છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો। જેમ કહેવાય છે કે અરવિંદભાઈ કેજરીવાલા છેતરભાઈ વસાવાના ઘરે પહોંચી ચૂક્યા છે। દિલ્હીથી રવાના થઈને અરવિંદભાઈ કેજરીવાલા છેતરભાઈ વસાવાના પરિવારની મુલાકાત લેવા માટે રવાના થઈ ચૂક્યા છે। શું છે સમગ્ર મામલો? વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને બિલકુલ બી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। શું ખરેખર અરવિંદભાઈ કેજરીવાલા છેતરભાઈ વસાવાના ઘરે જઈ રહ્યા છે? શું છે સમગ્ર મામલો એ પણ આપણે જાણીશું। પણ સૌથી પહેલાં મોટા સમાચાર તો એ છે કે આદિવાસી સમાજ બહુ ગુસ્સામાં છે અને આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે કે પક્ષ ગમે તે પાર્ટીમાં હોય તે પણ આદિવાસી સમાજના આદિવાસી હીરા પર આવી રીતે અત્યાચાર થઈ રહ્યો છે। તો એમને એક સાથે મળીને આ કામ કરવું જોઈએ અને આનો સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવું જોઈએ એવું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા રાણતભાઈ રાઠવા। એમનો અવાજ પણ આપણે જાણીશું, એમનો વિડીયો પણ આપણે જોઈશું। રાણતભાઈ રાઠવા એવું કહી રહ્યા છે કે પાર્ટી ગમે તે હોય પણ આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે, એમને ન્યાય મળે એવી કોશિશ કરવું જોઈએ એવું પણ કરી રહ્યા છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર એ બી છે કે અરવિંદભાઈ કેજરીવાલા આવી રહ્યા છે 7 જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ ખાતે। જી હા મિત્રો, જેમ કહેવાય છે કે ભરૂચ લોકસભા ચૂંટણી આપ પાર્ટીમાંથી લડશે વર્ષાબેન છેતરભાઈ વસાવાની પત્ની, એના માટે મિટિંગ કરવા આવી રહ્યા છે કે અરવિંદભાઈ કેજરીવાલા 7 જાન્યુઆરી 2024ના રોજ। અને હવે આપણે વિડીયો જોઈ લઈએ કે પાર્ટી કોઈ બી પક્ષની હોય પણ આદિવાસી સમાજને ન્યાય મળે, અત્યાચાર કરી રહ્યા છે એવું પણ લોકો કરી રહ્યા છે। એના માટે કોંગ્રેસના નેતા રાણતભાઈ રાઠવા શું કહ્યું છે આપણે વિડીયો જોઈ લઈએ। અત્યારે કંઈ કહેવું નથી, પરંતુ સરકાર પણ વિચાર કરે કે કોઈ પણ આદિવાસી નેતા હોય અને આદિવાસી નેતા આદિવાસી સમાજના લોકો માટે જ્યારે આગળ પડીને એની રજૂઆત કરતા હોય અને લોકોને અન્યાય થતો હોય, જો ન્યાય આપવાની લડત કરતા હોય તો તેને અમારો ટેકો